जय माताजी मित्रों, गुड मॉर्निंग। जीएस व्लॉगમાં તમારું સ્વાગત છે। તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ। તો બનાવે છે સવારમાં બાજરીનો મેથીનો રોટલો બનાવ્યો છે અને ચા બનાવ્યો એટલે આર્યા અને હું બે નાસ્તો કરી અને હવે સવારમાં વહેલા જઈએ છીએ પાણી વાળવા। લાઈટ આવી જઈએ ખેતરમાં, ફોન આવો હ ભરત કાકાનો જો એટલે હવે તમે એવું કરો, ખાઈને જો નાસ્તો કરી। તો મિત્રો નાઇટમાં આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ હતું, એમાં આપણે એક બે કાટ હતા ફૂલના રોલમાં। તો આપણે એક બે કાટ આવ્યા હતા। તો મિત્રો એવું નહીં કે આપણે કોમેડી વિડીયો બંધ કર્યો, કોમેડી વિડીયો બંધ નહીં કર્યો, કોમેડી વિડીયો પર ચાલુ જ છે ને આપણે જઈએ છીએ। આપણે ટાઈમ નહીં મળતો એના કારણે છે ને આપણે જતા નહીં। આ તો રવિવારે પાણી છે, રવિવારે જવાનું હતું પણ રવિવારનું પાણી વળ્યું હતું। એરંડમ અમારે પાણી વળ્યું હોય અને આજથી છે રવિવાર એટલે બધાને જય માતાજી। મિત્રો આપણે આવી ગયા ઘરે, ચા પાણી કરી અને ખેતરમાં આપણા વળસ પાણી। તો આપણે પાણી ખેતરમાં પોકતો આપણે આવી ગયા અને પાણી જેટલો પહોંચ્યું હોય એ તમને બતાવી દઉં। તો જોઈ લો, પાણીનો રેલો આટલા આવ્યો, હજી પૂરો પહોંચ્યો નહીં અને એટલી વારમાં આપણે બાઇક લઈ અને તરત આપણે આવતા રહ્યા અને પાણી ચાલુ થઈ ગયું। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવશું। તો મિત્રો હવે એક ચારો એડાનો બાકી છે અને આપણે એડામાં આવી અને બેઠા છે। આ ચારામાં પાણી કરી દીધું હ અને હવે આ ચારો એકલો બાકી રહ્યો અને આ બાજુ પડ્યો પાવડો। તો આ એકલો ચારો બાકી છે અને આપણે પાણી વાળી અને બેઠા ખેતરમાં એડા વચ્ચે આવીને બેઠા છે। તો જોઈએ કે હવે પાણી કેટલા વાગે વળી રહ્યા। થોડા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ। તો મિત્રો આપણે પાણી વળી રહ્યું છે, પાણી વાળી અને આપણે બોર ઉપર આવતા રહ્યા અને આ બાજુ એડા સુકાઈ જાય હમા કરવાના અને આ બાજુ આપણે ભા હમા કરી શું કહો, બધા ભા સુકાઈ જાય, બધા એડા બધા હમા કરી દેવાની। આજ આ જગોડે હમા કરી ગયા ને એવાને હમા કરી આપણે હમા કરી દઈએ। તો ભાઈ એડા હમા કરી હવે આપણે હમા કરી દઈએ, સુકાઈ જાય છે। તો મિત્રો આપણે હતા ખેતરમાં અને આપણા વગર લીલોજી રહી નહોતા કહેતા, તો આવી ગયા ખેતરમાં ભેગા થવા માટે। બોલો હા, ઈંડા સાફ કરવાના 10 વાગે આવવાનું? વહેલા આવવું પડે, 10 વાગે આવો, ચો મેળ આવે? હા તો હું જોઉં તને સાફ કરવાનો, બધા સાફ કરો, બાકી ના રાખતા। હું કીધું તો કેમેરો ચો પકડશે? ચોકણ હજી તો આવે, ફોન કર્યો તો વાંધો નહીં, તો આપણે બનાવીએ રીલ, હેડો આવતો છે બરાબર। તો મિત્રો એક બે કોમેડી રીલ બનાવવાના છે, તો અમારા જીતુભાઈ આવી, જીતુભાઈ કલર પેન્ટર, તો આપણે એક બે રીલ બનાવી દઈએ। બાજુ આપણા લીલોજી એડા હમા કરતા હતા, પછી તડકો એવાના લાગ્યો એટલે એ આવતા રહ્યા કે હવે હમા નહીં કરવા લાગ્યો નહીં, ખાલી બોન જ કરો, બોન છે બીજું કોઈ આવડતું નહીં તમને? લાગ્યો નહીં, એંડા લીલા પડે, એડા લીલા પડે એમ ને? લીલા પડે એટલે ખંચે રહી ના બરાબર એવું? હા, તો ભાઈ હાલ બરાબર તપવા દો, હાલ તડકો નહીં આકડતો ને ઠંડુ રહે વાતાવરણ, એના કારણે સુકાતા લીલા પડે। અને ખાલી આ બાજુના બાના એડા જુઓ, ખાલી લીલા ગંજરી ના છે એ કમ્પ્લીટ કરીને જતા રહે। હવે હુકાય એટલે ભેળા કરી દે, લીલા ખંચરી નાખ્યા ખૂબ હોય તો એવું જ લાગે, લીલા ખંચરી નાખ્યા બરાબર હુકાણા ને કુકા મિલે ને તપડવા। હા જીતુભાઈ ચલાવ કે આવી હાલ હેડ્યો ક્યારથી હેડ્યો? મારા ભાઈ બહાર જવાનું મોડું થાય, શું જવાનું? મારે જવું છે બહાર, જોઈએ છીએ મકા જવરણ થાય એવું બસ। હવે ક્યારે જઈને નહીં ધોઈ અને ઘોડો હજાવો, આ મકા આપણો ઘોડો પડે જો ટીટી ઘોડો તો હજાવવાનો લાગે જ। આ બાજુ ઘોડો કાલ તૈયાર કરી દીધો, ધોઈ ભૂઈને કમ્પ્લીટ ટકાટક, એટલે આપણા ઘોડો લઈ અને જવાનું છે બહાર। જો જવરાય કાન સાચું? હા, જ્યાં રવિવારે ગુંજેર ગયા હતા, આ રવિવારે ચો જવરાયા
આરી વારે ના હોય તો તમે મૂકો નહીં જતા રહો. ચોકન જો. હા તો જો ખબર હે? હા ડાયનાસોર. ના ડાયનાસોર તો નહીં જાઉં. ચમ? ડાયનાસોર તો કોઈ જોવાની ચીજ છે. ડાયનાસોર સારું છે જોવાનું. મારા ઈચ્છા હા તાણ જ જવાની ઈચ્છા જહું માય. જવું માં, હા. હા જહું માય તાણ જ મૂકો ઓટો મારીએ દર્શન કરી આવીએ. આજ રવિવાર છે એટલે જઈ જાઓ વાત સાચી. એટલે વિચાર એવો હું બાઇક લઈ અને બે જણા નીકળી જઈએ. હા જહું માય દર્શન કરી અને પછી થઈએ વળતા. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવતા રહ્યા ઘેર હવે નાવા ધોવાનું બાકી હે અને આ બાજુ આપણે થઈ જઈએ ભાજી તૈયાર. તો જોઈ લો આપણે ભાજી હલાવીએ છીએ અને આપણે ખેતરમાં લાવ્યા હતા મૂળા. હા એ તો હલાવવું પડે ને. તો આપણે ખેતરમાં લાવ્યા હતા મૂળા. તમે ખેતરમાં જોડા લાયા હા અને જો ભાજી બનાવી છે કે હે ભાજી આપણા મેથીની કાલ ના મેથીની ભાજી છે. તમને આપણા બ્લોગમાં બને રહેજો પછી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાંથી ઘરે આવી ખાધું ખાઈ અને સૂઈ હતા અને 7 વાગ્યા એટલે આપણે ઉઠ્યા. તો આપણે માતાજી આરતી ચાલુ હતી બીબડીમાં તો આપણે આરતીમાં ગયા. આરતીમાં જઈને આવી અને ઘેર આવતા હતા અને આ બાજુ આપણે માતાજી દિયાબત્તી કરી દીધી હતી. હે માં સતી માં લાજ રાખજે મારા બાર બીજના થાણે. હે માં બહુ ચાલી તો મિત્રો હવે તો ઊંઘ આવે. હવે કરીએ છીએ આરામ રોટલા ખાઈ અને હવે જોઈએ તો થોડો ટાઈમ રહે તો જો જવરાય છે એના પર આધાર. તો મિત્રો આપણો જમવાનું શું બના એ આપણે આવી ગયા રહોડામાં. ચેક કરો શું બનાય જમવાનું. બનાવ્યું છે શિમલા મરચો હા અને લીલું લસણ હા ટોમેટા હા ડુંગળી એ મિક્સ સબ્જી પછી બાજરીના રોટલા હા અને સાસ. એવું એમ ને. તો મિત્રો આજ તો ઠંડી વધારે હતી એટલે કે વાયરી અને એક બાજુ ઠંડી એના કારણે થઈ અને આપણે ચોઈ ગયા નહીં રવિવારના તો ઘેરના ઘેર છે તો જાર ભેળો જ આવે ને આજ થઈ ગયું મોડું એટલે સુઈ ગયા હતા એટલે મેળા ને ઉઠ્યા મોડા. તો આપણે ઘેરને ઘેર જમવાનું છે ને ઘેરને ઘેર રહેવાનું થોડા બ્લોગમાં બનાવી રહીએ તો પછી આપણે મળીએ. એક ટાઈમ રોટલી કરીએ છીએ હા એક ટાઈમ રોટલી અને એક ટાઈમ રોટલા બાજરીના વચ્ચે બાજરીના રોટલા કરવાના હા અને બપોરે ગવાની રોટલી કરવાની. બરાબર ચાલે ચાલો જમવાનું જમી અને આ હતા હેતાના ઘરે. તો એ તો આ બાજુ આપણે ઊંઝ્યા હેતા તો આ બાજુ એ તો હોઈ જાય ઉઠે. એટલે મિત્રો આપણે ખાઈ અને જ્યાં આપણે ઓટો મારવા તો આપણે બહાર ઓટો મારી અને હેતાને ઘેર છે તો હેતાના સમાચાર લીધા. તો એ તો આજ તો વહેલા હોઈ ગયા હતા. આમ તો એ તો વહેલા ના ઊંઝાવાને જાગતા હોય તો ફોનમાં બોલોત પણ વિડીયો બોલવાના હતા એ ત્યાં પણ હોઈ ગયા એટલે એ શું બોલી અને આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ પથારી તૈયાર થઈ ગઈ હે. અડધી પથારી કરી અને અડધી પથારી કરવાની બાકી હે. અને આપણે કોમેડી રીલ આજ બનાવવાનું હતું પણ આજ કોઈ મેળ આવ્યો નહીં. કેમેરામેન આજે એકે કેમેરામેન આજે હાજર હતા નહીં એના કારણે થઈ અને આપણે કોમેડી રીલ બનાવેલું હતું. આમ તો લીલોજી સુવાની લઈને આવ્યો હોય તો આપણે એક બે રીલ બનાવો. પણ જીતાને મને કોન્ટેક કર્યો હતો કે કોમેડી રીલ બનાવવા માટે કે આપણે જીતો કેમેરો પકડવા આવશે પણ જીતો કોઈ આવ્યો નહોતો. જીતાને થોડું કોમ હતું એટલે એના કારણે થઈને જીતો ના આવ્યો. જીતા એ કલરે આપણને 3 વાગે ફોન કર્યો. મને ગોવિંદજી ચોકણ છો મૂકો અમે કેવું વીંઝ્યા હતા. મને કે આવી કોમેડી રીલ બનાવતા મૂકો બરાબરનો ઊંઘમાં હતા. પછી મેં ના પાડી મૂકો હાલ નહીં આપણે પછી 2 દાડા પછી રજા આવે એટલે આપણે કોમેડી રીલ બનાવીશું. અને આપણે સધીમાએ જવાનું હતું સધીમાએ અને તાયણો જ જવું માએ પણ એક વાર તો રવિવારનો મેળ આવ્યો નહોતો. થઈ ગયું હતું મોડું તેના કારણે થઈ અને આપણે નતા ગયા અને
આવતા રવિવારે ટાઈમ એવો મળશે તો આપણે ટાઈમ કાઢી અને આપણે જહુમાં ચોક્કસ આપણે ત્યાંનું દર્શન કરવા જાઉં અને આપણા વિડીયોના આપણે આવીએ છીએ એન્ડ. તો મારા વિડીયો તમને ગમતા હોય બ્લોગના તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.